નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર શહેર અને તાલુકામાં અડધોથી પોણ કલાક સુધી વરસેલા ધોધમાર વરસાદ બાદ શહેર અને જેડીસીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. તો રેલવે સ્ટેશન પર વરસાદનું પાણી પડતા મુસાફરો અટવાયા હતા. તો આમલાખાડી ઓવરફ્લો થતા પીરામણથી હાઈવેને જોડતો વાહન વ્યવહાર બંધ થયો હતો. અંકલેશ્વરમાં આજે બપોરના અરસામાં વરસેલા મુસળધાર વરસાદને પગલે જેડીસી અને શહેરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના મકાન દુકાનમાં પાણી ભરાતા ઘરવકરી ઉપરાંત દુકાનના સામાનને નુકસાન થયું હતું. અંકલેશ્વરમાં આજે શુક્રવારના બપોરના અરસામાં એકાએક 12 વાગ્યાના અરસામાં જ કાળા ડિબાંગ વાદળોની ફોજ ચડી આવી હતી. ત્યારબાદ 1 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. અડધાથી પોણા કલાક સુધી સતત વરસેલા વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. મુશળધાર વરસાદ શરૂ થતા જનજીવન ખોરવાયું હતું. જોકે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા 1 કલાક પડેલા ભારે વરસાદને પગલે જેડીસીના રહેણાંક વિસ્તારો જેવા કે ગોવર્ધન નાથજી હવેલી, અમરુકુંજ સોસાયટી અને ગત્તુ ચોકડી તેમજ આપોદરા આટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મહા મુસીબતે વાહન પસાર કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ અંકલેશ્વર નગરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરના સંજયનગર આંબોલી રોડ ઉપર આવેલ કેટલીક સોસાયટીઓ તો એશિયાડ નગર સહિતના વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પીરામણ નાકા અને 3 રસ્તા સર્કલ જેવા હાડસમા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. જોકે 1 કલાકમાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું અનુમાન છે. 1 કલાક સુધી પડેલા ભારે વરસાદ બાદ મેઘરાજાએ ખમૈયો કર્યો હતો. જોકે ત્યારબાદ ગટરોમાંથી પાણી બેક મારતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી. અંકલેશ્વરના આમલાખાડી નું પાણી પણ ઓવરફ્લો થતા પીરામણથી હાઈવેને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર થઈ હતી. તો બીજી તરફ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વરસાદનું પાણી રેલવે સ્ટેશન પર પડતું જોવા મળતા લોકોએ જાણે કે રેલવે સ્ટેશન પર ધોધ પડી રહ્યો હોય તેવો કડવો અનુભવ કર્યો હતો. જેને લઈને મુસાફરો એ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે થોડા સમય માટે આજે પડેલા વરસાદે તંત્રની પોલમપોલ ખુલ્લી પાડી દીધી હતી. અંકલેશ્વરમાં નામશેષની રહી ગયેલ કોંગ્રેસમાં શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પુનઃ એકવાર જૂના જોગીઓની જ પસંદગી કરવામાં આવતા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસીઓ મનોમન નારાજ થયા છે. અંકલેશ્વરમાં ભાજપમાં તાજેતરમાં જ તાલુકા સ્તરમાં થયેલા ફેરફાર બાદ પણ કોંગ્રેસને તાલુકાના મંડળમાં નવા જૂની કરવાનું ન સૂચ્યું હોવાના પ્રશ્ન ઉઠી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ તાલુકા શહેરના સંગઠનના પ્રમુખોની વરણી જાહેર થયા બાદ પુનઃ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસ મોવડી મંડળ હજુ એ જૂની રેસના ઘોડાઓ ઉપર જ દાવ ખેલવા માંગે છે. કોંગ્રેસમાં નવા ઉભરાતા ચહેરાઓની સતત અવહેલના કરવામાં આવતી રહી છે. વર્ષોથી ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં સત્તાવિહોણા નેતાઓ અને કાર્યકર્તાઓ ઘોર નિરાશામાં ગરકાવ થઈ ગયા છે. જોકે પરિવર્તનની આશામાં હજુ એ અનેક નેતાઓ તેમજ પાયાના કાર્યકર્તાઓ પક્ષને વફાદાર રહી કાર્ય કરી રહ્યા છે અને એવો આશાવાદ સેવતા આવ્યા છે કે કંઈક પરિવર્તન આવશે. પણ પુનઃ એકવાર પ્રદેશ મોવડી મંડળે તેઓને નિરાશ કર્યા. 2 દિવસ અગાઉ જાહેર થયેલા જિલ્લાના વિવિધ શહેર તાલુકાના પ્રમુખોમાં કોઈ જ બદલાવ ન આવતા આવા કાર્યકર્તાઓ ભારે નારાજ થયા છે. અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પુનઃ ભૂપેન્દ્ર જાનીની વરણી કરવામાં આવી છે. તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જૂના જાણીતા ગિરીશ પટેલ નિયુક્ત થયા છે. આ યાદી જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં કોઈ નવો ચહેરો જ નથી કે પછી કોંગ્રેસ મોવડી મંડળ હજુ એ જૂની ઘરેડમાં જીવવા માંગે છે. અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અન્ય સક્રિય દાવેદારો હતા જ, પરંતુ પુનઃ એકવાર ભૂપેન્દ્ર જાનીની પસંદગી થઈ, જેના તીવ્ર પ્રત્યાઘાતો કાર્યકરોમાં જોવા મળી રહ્યા છે. જો પક્ષનું લાંબા સમયથી કંઈ ઉપજતું ના હોય તો નવા ચહેરાઓને તક આપવી જોઈએ તેવી લાગણીઓની પ્રદેશ મોવડીઓએ અવહેલના કરી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ ભાજપમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ઈચ્છા શક્તિ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ ભરૂચમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની હાજરી જોવા મળી હતી. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને બપોરના સમયે કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભરૂચના શક્તિનાથ, પાંચબત્તી, સ્ટેશન રોડ, કલેક્ટર કચેરી, લિંક રોડ અને કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હાલમાં રાજ્ય પર વરસાદની 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચમાં બપોર સુધીમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક ગેસ્ટ હાઉસની સામેથી ભરૂચ એલસીબી પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર વોન્ટેડ સસ્પેન્ડેડ પોલીસ કર્મીની જીઆઈડીસી પોલીસે અટકાયત કરી હતી. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ગેસ્ટ હાઉસ સામેથી ભરૂચ એલસીબી પોલીસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે સુરતના એક ઈસમની ધરપકડ કરી હતી. આ ગુનામાં વિદેશી દારૂનો જથ્થો મોકલાવનાર વોન્ટેડ સસ્પેન્ડ પોલીસ કર્મી સંજય ચાવડાની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ એલસીબીની ટીમે પ્રતિન ચોકડી નજીક ગેસ્ટ હાઉસ નજીકથી કારમાંથી ₹7.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી ₹10.38 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી સુરતના સરભાણની મંગલમ રેસીડેન્સીમાં રહેતા ચિરાગ સુદાણીની ધરપકડ કરી. વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો સસ્પેન્ડ પોલીસ કર્મી સંજય ચાવડાએ મોકલાવ્યો હોવાનું જણાવતા તેમની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવ્યો હતો, જેની તપાસ જીઆઈડીસી પોલીસે શરૂ કરતા જીઆઈડીસી પોલીસે સંજય ચાવડાની વલસાડથી ધરપકડ કરી હતી. સસ્પેન્ડ પોલીસ કર્મી સંજય ચાવડા વિદેશી દારૂના સપ્લાય કરતો હોવાનું અને સુરત તરફથી વિદેશી દારૂ ભરી જૂનાગઢ તરફ મોકલાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ માટે તે અગાઉ ઝડપાએ આરોપી ચિરાગને ₹10,000 આપતો હોવાનું પણ બહાર આવ્યું છે. વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પોલીસ કર્મી વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો. વર્ષ 2024માં પણ તે 62 ટોલ પ્લાઝા નજીકથી હેરાફેરીમાં ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. આપના ધારાસભ્ય ચેતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ માંગણી ઉઠાવવામાં આવી છે. ચેતર વસાવા છેલ્લા 50 દિવસથી વધુ સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિરોધ નોંધાવ્યો હતો. આજની આ અગત્યની પ્રેસ કોન્ફરન્સમાં આજે ચૈતરભાઈ વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, છેલ્લા 50 દિવસથી આજે એમને બરોડા સેન્ટ્રલ જેલની અંદર રાખવામાં આવ્યા છે. ત્યારે આ ભાજપના ષડયંત્રને કેવી રીતે જનતાના જે પ્રતિનિધિ છે એને કેવી રીતે ફસાવવા, કેવી રીતે તારીખો પર તારીખ લેવી કોર્ટમાંથી ને કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા હોય એમ આ ભાજપના જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ આજે વારંવાર એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈને ફસાવવામાં અમારો હાથ નથી. ત્યારે આ સાંસદ શ્રીને કહેવા માંગ્યું છું કે અગાઉ પણ તમને કીધું છે કે સીસીટીવી ફૂટેજ એના જાહેર કરાવો ને આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને અટકાવો. પરંતુ આજે આદિવાસી સમાજના કોઈ એક નેતા ઉભા થાય છે અને આદિવાસી સમાજના જ્યારે પ્રશ્નોને હલ કરવા માટે નીકળે છે ત્યારે આ આદિવાસી સમાજને કેવી રીતે દબાવો એ આ ભાજપ સરકાર હંમેશા ષડયંત્ર કરતી આવી છે ને આદિવાસી સમાજના કોઈ યુવા નેતાને ઉભા થવા દેવા માંગતી નથી, એવું સ્પષ્ટપણે આ ચૈતરભાઈ ઉપરના કેસથી ખબર પડે છે. ત્યારે આજે ગુજરાતની અંદર આ ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા બની ચૂક્યા છે. આજે ખાલી આદિવાસી સમાજના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના દિલની અંદર સ્થાન લઈ લીધેલું આ ચૈતરભાઈ વસાવાએ આજે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા, આદિવાસી સમાજનો અવાજ કેવી રીતે દબાવવો, અન્ય તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આંદોલનકારી જે વિદ્યાર્થીઓ હોય, ડોક્ટરો હોય, વકીલો હોય કે તમામ લોકો માટે અવાજ ઉઠાવતા ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા એનું હર હંમેશા ભાજપ ષડયંત્ર કરી રહી છે. આ ભાજપ એટલી હદ સુધી આજે એમના નેતાઓ એટલી હદ સુધી આજે કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે. આજે અમારા કાર્યકર્તાઓના હોય કે પદાધિકારીના હોય કે ચૈતરભાઈના સમર્થકના કોઈ નિવેદન આવતા હોય, સ્વાભાવિક છે આજે લોકોના દિલની અંદર સ્થાન લીધેલું આજે ચૈતરભાઈ વસાવા છે, ત્યારે આજે એમના સમર્થનની અંદર કોઈ નિવેદન આવતા હોય તો એ નિવેદનો પણ આ લોકો કોર્ટની અંદર રજૂ કરી અને ચૈતરભાઈને વધુમાં વધુ સમય અંદર રખાય એવા પ્રયત્ન કરી રહી છે. એટલા જ માટે કોઈ પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આંદોલન કરવા માંગીએ છીએ, પરંતુ કોઈ કાયદો વ્યવસ્થા ખોરવા એવી રીતે અમે કોઈ પણ પ્રકારના આંદોલન કરવા નથી માંગતા. જંબુસર આમોદ રૂટની એસટી બસ નિયમિત ના આવતી હોવા ઉપરાંત બસ ઓછી પડતી હોવાના આક્ષેપ સાથે મુસાફરોએ ખીચોખીચ ભરેલા બસમાં મુસાફરી કરવા મજબૂર બનતા હોવાની ફરિયાદ મીડિયા સમક્ષ કરી હતી.
ભરૂચ જતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો, જ્યારે આમોદથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મુકાતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ મુસાફરો રઝળી પડ્યા હતા. જ્યારે થોડા સમય અગાઉ આમોદથી જંબુસર જતો માર્ગ ઢાઢર નદીના પુલના પગલે તંત્ર દ્વારા મોટા વાહનો પર પ્રતિબંધ મૂકતા આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ મુસાફરોને અગવડ ન ઊભી થાય તે અનુસંધાને નવી બસ જંબુસર ડેપોને ફાળવવામાં આવી, પરંતુ જંબુસર ડેપો દ્વારા જંબુસર આમોદથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે કોઈ નવી બસ ના મુકાતા આમોદના નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રબારી દેવજીભાઈ, હા, શું પ્રોબ્લેમ થયો છે? સાહેબ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. જંબુસરથી જ આવી ફૂલ ગાડી ભરીને આવેલી છે. આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે અમારી, તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છું. આ કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે? આ રીતના ફૂલ જ જાય છે સાહેબ. આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવેલી નથી? વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે. કેમ કે જે જંબુસરથી ગાડી મુકાય આમોદ છોડી દે છે. આના માટે તમે હમણાં ડેપો મેનેજરને કોઈને જાણ કરી છે? આવી તો જોણ સાહેબ, અમોને તો અમારે તો અમારે રેગ્યુલર શિડ્યુલ પર હેડવાનું હોય. પંચાલ દિલાવર મંદિર રહેવાનું, રોજ અપડાઉન કરું. નોકરી કરો છો? નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું જવું પડે ઉંમર પ્રમાણે. શું તમારી માંગણી છે? કયા સમયે બસો એક્સ્ટ્રા બસ જોઈએ અહીંયા બે, પબ્લિક બે કે ના બે, ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ. કયા સમયે આ બસ મૂકવી જોઈએ? 8 થી 9 ના ગારામાં બે બસ જોઈએ. પરફેક્ટ 8:45 ટાઈમ છે કે 8:30 એ પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસરથી ફૂલ થઈને બસો આવે છે? આવે છે. જંબુસરથી ફૂલ થઈને લઈ છે. અમુક તો આમોદની જનતાને તો કોઈ જગ્યા મળતી જ નથી, ઊભું જ જવું પડે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે 4 સ્થળોએ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે. ડુંડાળા દેવ ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ આગળ વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં નગર સેવા સદન દ્વારા 4 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરના મોદી પાર્ક નજીક 2 જળકુંડ, મક્તમપુર સ્થિત નર્મદા દર્શન બંગલો સ્થિત નારાયણ હોસ્પિટલના પાછળ રોડ ઉપર અને જાડેસર વિસ્તારમાં ગાયત્રી મંદિર જવાના રોડની બાજુમાં કૃત્રિમ તળાવનું નિર્માણ કરાયું છે. નદીમાં થતા જળ પ્રદૂષણને નાથવા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું છે, જેમાં 5 ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ શકશે. મોટી પ્રતિમાઓનું વિસર્જન ભાડભૂત ખાતે કરવાનું રહેશે. કુંડમાં વિસર્જિત પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે 5મા, 7મા અને 10મા દિવસ માટે વ્યવસ્થા કરેલ છે. 5 ફૂટ સુધીની ગણપતિજીની મૂર્તિનું વિસર્જન નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કુંડોની અંદર કરી શકાશે. 5મા અને 7મા દિવસ માટે જેબી મોદી પાર્ક ખાતે તેમજ 10મા દિવસ માટે જેબી મોદી પાર્કની બાજુમાં મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં દર વખતે જે જગ્યાએ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવે છે ત્યાં જ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવી રહેલ છે અને 5 ફૂટ સુધીની મૂર્તિ તમામ ભાવિક ભક્તો ભરૂચ નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ઊભી કરેલ છે એમાં જ વિસર્જન કરે એવી અમે અપીલ કરીએ.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયા જેડીસી માં આવેલ KLJ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જેડીસી પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની JIDCની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુના હેઠળ ઝઘડિયા JIDC પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી લીધા હતા। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ વણ ઉકેલ્યા ગુનાઓના ભેદ શોધીને તેમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી। આ દરમિયાન ઝઘડિયા JIDCની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુના હેઠળ ઝઘડિયા JIDC પોલીસ મથક PSI PK રાઠોડે અનામ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ અને ટીમ સાથે તપાસ કરીને અગાઉ 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। ત્યારબાદ ચોરીની આ ઘટના અંતર્ગત પોલીસે ન્યુજન સિક્યુરિટીમાં ફરજ બજાવતા 4 ઇસમોને પકડી લીધા હતા। પોલીસે સદર 4 આરોપી લલિત ગોપાલ કેદારનાથ, રામલાલ જયસ્વાલ, યોગેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરિહાર, રાહુલ માખનલાલ ઘોષી, કુનાલ કુમાર સકલદેવ પંડિત, અંકલેશ્વર બિહારનાને ઝડપી લઈને JIDCની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના જ દિવસોમાં ઉકેલી નાખ્યો હતો। ઉલ્લેખનીય છે કે કંપનીઓના રક્ષણ માટે સિક્યુરિટી કર્મચારીઓ રાખવામાં આવતા હોય છે, ત્યારે જેમની ફરજ રક્ષણ કરવાની હોય તેવા સિક્યુરિટી કર્મચારીઓ જો ચોરી કરતા તસ્કરો સાથે મળી જઈને ચોરીના કામમાં સંડોવાય તો વાડજ ચીભડા ગળે તો ફરિયાદ ક્યાં કરવી તેવો ઘાટ સર્જાયો છે। અંકલેશ્વરની ધી JN પીટીટી લાઇબ્રેરી ખાતે વાંચીક્રમ વર્કશોપ યોજાયો હતો। અંકલેશ્વરની ધી JN પીપીટ લાઇબ્રેરી ખાતે વાંચીકમ વર્કશોપ યોજાયો હતો, જેમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના ઉપસચિવ સુનિલ સલુજા અને જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈશિત પુરાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના ચોટા નાકા સ્થિત અંકલેશ્વરની ધી JN પીપીટ લાઇબ્રેરી ખાતે વાંચીકમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિયામક ગ્રંથપાલ ગુજરાત સરકાર તથા ઉપસચિવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સુનિલ સલુજા વિશેષ ઉપસ્થિત રહ્યા। વર્કશોપમાં તજજ્ઞ અને જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈશિત પુરાણી પણ ખાસ ઉપસ્થિત રહી વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં વાંચન અંગેની રુચિ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું। આ વર્કશોપમાં લાઇબ્રેરીના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, સંયોજક દક્ષા શાહ અને KDA મહિલા લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર લતા શ્રોફ તેમજ પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આજરોજ JN પીપીટ લાઇબ્રેરી અંકલેશ્વર ખાતે વાંચીકમ કાર્યક્રમનું જે આયોજન થયેલ છે તેમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળેલ છે। તદન્વયે આજરોજ અહીંયાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આ લાઇબ્રેરીની મુલાકાતે આવેલા ત્યારે અમે પુસ્તકોનો નિહાળતા જોયું કે આશરે 40,000થી વધારે પુસ્તકોનો સંગ્રહ છે, જે તમામ કેટેગરીને સાહિત્યના રસિકોને, બાળકોને, વાચકોને, સિનિયર સિટીઝન વગેરેને સમાવેશ થતી હોય એ પ્રકારના પુસ્તકો સામેલ છે। આ સંસ્થા દ્વારા ઘણી ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે। ઝોલા લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે જે અમલમાં મૂકેલો છે તેના થકી આજુબાજુના 31 ગામોને બાળકોને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને અહીંયાનું વાતાવરણ જે છે ઘણું સારું છે અને વાંચનની પ્રવૃત્તિને ઉત્તેજના આપે એ પ્રકારનું અને આ પ્રકારની સંસ્થાઓ આગળ જતાં કામગીરી કરતી રહે એવી શુભેચ્છાઓ। અંકલેશ્વરમાં આવ્યો છું અને અહીંયા JN પીપીટ લાઇબ્રેરીના એક સરસ મજાના આ આંગણમાં એક વાંચીકમનો વર્કશોપ અમે લોકો કરવાના છીએ। હું ને મારું મિત્ર અંકિત, ચેતનભાઈ અને તેમના બધા સાથીદારોની સરસ મજાની આયોજન અને વ્યવસ્થા હેઠળ લોકોને વાંચતા કરવા માટેનો આ જે પ્રયત્ન છે એનામાં હું ભાગ લેવાનો છું। મને બહુ આનંદ છે કે અંકલેશ્વર જેવા એક નાના શહેરમાં પણ વાંચનની આટલી બધી પ્રવૃત્તિ થાય છે અને અહીંયા કંઈક ને કંઈક કાર્યક્રમો થતા રહે છે। JN પીપીટ લાઇબ્રેરીમાં અત્યારે મેં થોડીક મુલાકાત લીધી અને હું ફર્યો ત્યારે મને બહુ આનંદ થઈ ગયો। કેટલા બધા પુસ્તકો છે અને કેટલું બધું સુંદર રીતે તસ્દી લઈને એ લોકોએ સાચવ્યું છે અને જાળવ્યું છે અને યોગ્ય ગોઠવણ કરી છે। ટ્રસ્ટીઝમાં કેટલાક યુવા મેમ્બર્સ પણ છે અને કેટલાક અનુભવી વડીલો પણ છે। એ બધાની રાહબરી હેઠળ આખી સંસ્થામાં વાંચનના ખૂબ પ્રયોગો થાય છે, ખૂબ કાર્યક્રમો થાય છે, ખૂબ બધા હેતુપૂર્વકના આયોજનો થાય છે। મારી તમને ખૂબ શુભકામનાઓ છે। વાંચવું આપણા માટે એટલા માટે જરૂરી છે કે જ્ઞાન તો આપે જ છે, સાથે સાથે આપણને આપણી ભાષા તરફ દોરી જાય છે।
આપણી સાહિત્ય સમૃદ્ધિ તરફ એ દોરી જાય છે અને વાંચવાથી મને એવું લાગે છે કે જીવન ખીલે પણ છે અને ખુલે પણ છે. તો આપ સૌને ખૂબ શુભકામનાઓ છે. JNP Kids લાઇબ્રેરી સાથે સંકળાયેલા દરેકને તમામને મારી. ભરૂચના કરમાડ ગામેથી કારમાં ગાયને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જનાર ચાલકને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ગાયને મુક્ત કરાવી હતી. ભરૂચ તાલુકાના કરમાડ ગામમાં ગૌરક્ષાનો એક કિસ્સો સામે આવ્યો છે. ગ્રામજનોની સતર્કતાના કારણે ગાયને કતલખાને લઈ જવાતી વખતે બચાવી લેવામાં આવી છે. ગ્રામજનોએ ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર નંબર GJ19M5206 ને રોકી તપાસ કરી હતી. કારમાં એક ગાયને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહી હતી. ઘટનાની જાણ થતાં અખિલ ભારત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમની સાથે કાર્યકર્તાઓ ભૌતિક વિમલ લાલા અને વિશાલ દાફડા પણ હાજર રહ્યા. મામલો તાલુકા પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર ચાલકને કાબુમાં લીધો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. વાલિયાના ડેહલી ગામ નજીક કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પાણીના ધસમસતા પ્રવાહના કારણે ગઈકાલે સાંજે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી. વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર વાલિયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલિયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી, જેના પગલે ડહેલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા. ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. વાહન ચાલકોને 7 કિલોમીટરનો વધુ ફેરાવો ફરવાનો વારો આવ્યો. પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે, જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે. ડહેલી ગામ નજીક 70 વર્ષ જૂનો જર્જરિત બ્રિજ આવેલો છે. આ બ્રિજના નિર્માણની મંજૂરી પણ મળી ગઈ છે. આમ છતાં નિર્માણ કાર્ય શરૂ ન થતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અન્ય બ્રિજોને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે મોટા વાહનો માટે આ એકમાત્ર વિકલ્પ હતો, જે પણ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં નવી અને શહેરમાં સૌપ્રથમવાર એવે મોક્ષ નગરી કાશી દર્શનની થીમ ઊભી કરી કાશીની વિવિધ કૃતિઓ દર્શાવી હતી. અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. સરકાર ગ્રુપ દ્વારા હાલમાં મોક્ષ નગરી કાશીના દર્શનની થીમ ઊભી કરી છે. કાશીની વિવિધ કૃતિઓ દર્શાવી છે. મોક્ષ નગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરાય છે. ગત વર્ષે રામસેતુની થીમ હતી. આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે. શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે તે માટે મોક્ષ નગરી કાશી દર્શન થીમ રજૂ કરી છે, જેમાં ગંગા ઘાટ, ગંગા આરતી, સ્મશાન ભૂમિ અને ગણપતિજીની મહાદેવ પર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે. ત્યારે મોક્ષ નગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે અને શ્રીજીને પાણીના અભિષેક સાથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હું અજયભાઈ સોની આજરોજ સ્ટેશન વિસ્તારના ટાંકી ફળિયા સ્થિત સરકાર ગ્રુપ દ્વારા જે ગયા વર્ષે જે રીતની થીમ બનાવવામાં આવી હતી, ત્યારબાદ આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે. એ બહુ સરસ છે. આ થીમના અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે, જેવી કે અંદર શમશાન છે, પ્લસ શિવલિંગના ઉપર જળ ચડાવવાનું છે, અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી વિશ્વનાથને લગતી. તો દરેક વ્યક્તિને અંદર એવું પબ્લિકને એવું થાય કે અહીંયા દર્શન કરવા જરૂર પધારો. જય શ્રી ગણેશ. મારું નામ છે નીતિન છે. સરકાર ગ્રુપ ટાંકી ફળિયું સરકાર ગ્રુપ દ્વારા આવતા વર્ષની જેમ રામ સેતુ આ વર્ષે બી મોક્ષ નગરી કાશીની થીમ લઈને આવ્યું છે. એમાં ગંગા આરતી, શમશાન ઘાટ, એમાં પ્રેમ ગણેશજીની મૂર્તિને ગંગાજળ અર્પિત કરે. એમાં ભરૂચ જિલ્લાની, અંકલેશ્વર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવે છે. ઝઘડિયા એસટી વિભાગને ફાળવવામાં આવેલી નવીન મિની બસ ને તાલુકા પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ઝઘડિયા એસટી વિભાગને ફાળવાઈ નવીન મિની બસ તાલુકા પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે કરાયું પ્રસ્થાન. ઝઘડિયા એસટી ડેપો ખાતે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ મુસાફર જનતા હાજર રહી ઝઘડિયા ડેપો ખાતે ફાળવેલ મિની બસ ઝઘડિયાથી ડેડિયાપાડા અને ડેડિયાપાડા નેત્રંગના રૂટ માટે વનબંધુ કલ્યાણ યોજનાની નવીન BS6 ટેકનોલોજી વાળી મિની બસ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. નવી બસની ફાળવણી કરતા એક સારી સેવા અને સમયસર સેવાનો મુસાફર જનતાને લાભ મળશે અને ઉત્તરોત્તર તમામ નવી બસો આવે એવી શુભેચ્છાઓ સાથે તાલુકા પ્રમુખ જયેન્દ્ર વસાવા દ્વારા નવીન મિની બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમયે ડેપો મેનેજર ઝઘડિયા તેમજ કૌશિકભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ઝઘડિયા ડેપો ખાતે
એક નવીન BS6 વાહન ફાળવવામાં આવેલ છે. આ વાહન માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ફાળવવામાં આવેલ છે. આ બસ લોકલ રૂટમાં ઝઘડિયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ છે. આ બસ વનબંધુ શિડ્યુલ ઉપર ફાળવવામાં આવેલ છે, જેથી ઝઘડિયા તાલુકાની જનતા, લોકલ જનતાને આનો પૂરેપૂરો લાભ મળશે અને મિની વાહન હોવાથી લોકલ સંચાલનમાં ઝડપથી ટ્રીપો ઓપરેટ થાય એ રીતના. અને BS6 વાહન છે, નવીન ટેકનોલોજીવાળું છે, પ્રદૂષણ મુક્ત છે. આ વાહનની અંદર પ્રદૂષણ મુક્ત હોવાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી, તેમજ બસમાં બેઠેલા મુસાફર તેમજ રાહદારીઓને આ પ્રદૂષણથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. ભરૂચમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા 28 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો શુભારંભ આજે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી MX ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, નાયબ કલેક્ટર NR ધાંધલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ બાદ વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા તથા 1 થી 4 ધોરણના બાળકો માટેની લીંબુ ચમચી દોડ સ્પર્ધાનું આયોજન થયું હતું. તે ઉપરાંત જિલ્લા કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન જાડેશ્વર સ્થિત KGM વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 29 ઓગસ્ટ એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે. આજના 29 ઓગસ્ટ 2025ના દિવસે ગુજરાત સરકાર અને ભારત સરકાર જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવી રહ્યું છે અને એના ઉપલક્ષમાં આપણા દેશના પદ્મભૂષણ એવોર્ડથી જે નવાજેલા એવા મેજર ધ્યાનચંદની જન્મદિન નિમિત્તે અને એમની સ્મૃતિમાં આ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાઈ રહ્યો છે. અને એ પણ આજે ભરૂચ નજીક હાઈવે ઉપર આવેલ એમિકસ સ્કૂલના પ્રિમાઇસીસમાં, એમના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને એમના સ્પોર્ટ્સ જે રમતગમત મેદાન છે એમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ એવી અનેક રમતો આજે રમવાના છે. અને એનો શુભારંભ આજે અહીં જિલ્લા વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં અને શાળાના જે કંઈક સંચાલક મંડળ છે તે ઉપરાંત શાળાના રમતગમતના ખેલાડીઓ અને જિલ્લાભરના અલગ અલગ ક્ષેત્રના ખેલાડીઓ પણ જ્યારે અહીં આજે ઉપસ્થિત છે. સૌને આજના દિને ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.